જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું। એના માટે મેં 2 રીંગણ લઈ લીધા છે, ધોઈને સાફ કરી લીધા છે, અને લીલા કાંદા લીધા છે, ટમેટા લીધા છે, અને લસણને ટુકડા કરીને લઈ લીધા છે, ધાણા લીધા છે, ને લીમડો લીધો છે વઘાર માટે, અને રૂટિંગના મસાલા જરૂર મુજબ તેલ, મીઠું ને લસણની ચટણી લીધી છે। હા, રીંગણને ધોઈને સાફ કરી લીધા છે। હવે તેલ થોડું લગાવી અને થોડું કાપા કરી અને હવે એને આપણે શેકવા મૂકીશું ગેસ ઉપર। રીંગણને શેકવા મૂકી દીધા છે। હવે થોડી વારે ચેક કરતું રહેવાનું અને ફેરવતા રહેવાનું, એકદમ બરાબર શેકાઈ જાય એવી રીતે શેકી લેવાના છે। રીંગણ શેકાઈને તૈયાર થઈ ગયા છે। પછી એને ધોઈ નાખ્યા છે અને ધોઈને હવે એની છાલ ઉતારી લેવાની છે। શેકાઈ ગયા છે, એની છાલ કાઢી નાખી છે અને હવે આપણે એને મેચ કરી લઈશું। રીંગણની પસંદગી કરતી વખતે હંમેશા તાજા અને નરમ હોય ને એવા જ રીંગણની પસંદગી કરવી, કેમ કે કડક રીંગણ હોય ને તો એમાં બીજનો ભાગ વધારે હોય છે, એટલે થોડાક નરમ રીંગણ હોય ને તો બીજ ઓછા હોય છે એમાં। ચલો, હવે આપણે રીંગણ મેશ થઈ ગયા છે તો આપણે એનો વઘાર કરી લઈએ। જરૂર મુજબ તેલ મૂકી, ભરથામાં હંમેશા થોડું તેલ વધારે જોઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈ થઈ જાય એટલે એમાં લસણના ટુકડા કરીને રાખ્યા છે તો એમાં લસણના ટુકડા નાખીશું। હવે એમાં લસણના ટુકડા નાખ્યા છે। લસણ લાલ થઈ જાય એટલે થોડીક હિંગ નાખવાની અને થોડો ગરમ મસાલો નાખી, લીમડાના પાન, કાંદા નાખી દઈશું। લીલા કાંદાને બહુ તળવા દેવાના ન હોય, થોડા ક્રન્ચી રહે તો વધારે ટેસ્ટ આવે સારો। થોડા એવા સાતળવા દઈશું। હવે એમાં જરૂર મુજબના મસાલા કરી લઈશું। 1 ચમચી નમક, અડધી ચમચી હળદર। હું અહીંયા લસણની ચટણી મેં અગાઉથી બનાવેલી રાખી છે તો એ લસણની ચટણીનો ઉપયોગ કરું છું। તમે સાદી મરચું પણ વાપરી શકો છો। સરસ મિક્સ થઈ જાય હવે એમાં ટમેટા ઉમેરી દઈશું।
ધીમો ગેસ રાખી અને 2 મિનિટ એને ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. ટમેટા સરસ ચડી ગયા છે. મિક્સ કરી એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. બધું સરસ મિક્સ કરી હવે એમાં ઓળો જે રેડી કર્યો તો બાકી એ હવે એમાં નાખી દઈશું. આપણે લસણ બધું ઓળામાં બધું રેડી કરીને તૈયાર કરી લીધું છે. બધું મિક્સ થઈ ગયું છે અને સરસ મજાનો થઈ ગયો છે. તો હવે એમાં આપણે લીલા ધાણા ઉપરથી ઉમેરી દઈશું. તો રેડી છે આપણું ગરમા ગરમ બેંગનનું ભરથું, શિયાળા સ્પેશિયલ.